અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને પણ લીગલ નોટિસ સાથે. અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું. પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ, કોઈકે વળી લખ્યું કે બેડ બિહેવિયર, કોઈકે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે, કોઈકે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ, તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો. પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. OMG, ઓ માય ગોડ. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા નિવેદન કરવા માટે થયું છે તે સહેજ પણ યોગ્ય નથી અને વખોડી કાઢો. નવની નવરાત્રિના આ દિવસો માતાની આરાધના કરવાના દિવસો છે. ત્યારે દીકરીઓને જેમના દિમાગમાં જ ખોટા કૃત્ય ભરેલા છે તેવા ઘનશ્યામ પાંડેના વંશજો કાયમ માટે દેવી દેવતાઓનું અપમાન કરવાનું, દીકરીઓનું અપમાન કરવા માટે આદતી છે. એમના આત્મામાં જે વાત હતી ને તે બહાર લાવ્યા. કારણ કે એમની જે પ્રવૃત્તિઓ છે તે દુનિયા જાણે છે, મારે કંઈ કહેવાની જરૂર નથી. ને આ પ્રવૃત્તિના બધા છે. બાકી આપણા સનાતનની વાત કરો તો તેમાં કીધું છે કુમારી ચ કન્યા ચ યુવતી હતી અપ્રૌઢા ચ પ્રૌઢા ચ પુત્ર માતા બલપ્રથા મહોદરી મુક્ત કેશી ગૌરરૂપા મહાબલા અગ્નિ જ્વાલા રૌદ્રમુખી કાળરાત્રિ તપસ્વીની. જગતની દરેક સ્ત્રી માતા છે ને આ નવલી નવરાત્રમાં તેનું પૂજન થતું હોય છે. કુંવારિકાઓ જ્યારે આશ્રમમાં કે કોઈની ઘેર થતી હોય તેનું પૂજન થતું હોય ત્યારે આ રીતનું કૃત્ય ક્યાંય સાખી લેવા યોગ્ય નથી. અને આ વાસનાયુક્ત નજરો ધરાવનાર, વાસના કરનાર, સતત કુકર્મ કરવા ટેવાયેલા લોકો શું ધર્મની તોહીન કરે છે? ધર્મની તોહીન કરે છે. આમાં મારા હિસાબે તો આ ધર્મના આતંકવાદીઓ છે કે આ સમાજની અંદર સામાજિક આતંકવાદ ફેલાવે છે. ક્યાંક સનાતનની વિપરીત વાતો છે ને આવાને ક્યાંય પણ આપણે સાધુ કહેવું તે પણ ખોટું છે. આવાને તો હંમેશા આપણે બાયણે આવે ને તો પણ કાઢી મૂકવા.